દરેક ઘરમાં આવી ડોસીઓ હતી જે ચોગિયાર અવશ્ય કરતી, પરમાત્માના દર્શન અવશ્ય કરતી. એમણે જિંદગીમાં કોઈ દિવસ પિક્ચર, નાટક, સિનેમા કશું ક્યાંય કશું જોયું જ ન હતું. નિર્દોષમાં નિર્દોષ એમનું જીવન હતું. એટલા સાત્વિક રીતે જીવતા હતા અને એટલી સમાધિ સાથે જતા હતા કે જેની કોઈ સીમા નહીં. આવી ડોસીઓ તો મેં ઘરની અંદરમાં જોયેલી છે. આજે દુકાળ પડ્યો છે, પણ એક સમય હતો કે આપણા જૈનોના ઘરોમાં આવી ડોસીઓ હતી. આજે ડોસીઓ તો છે નહીં, પણ ક્યાંક હજુ ઘરમાં એ ડોસીઓના ફોટા કદાચ સમ ખાવા રહ્યા હશે. એ ડોસીઓના ફોટા રહી ગયા હોય. એ કદાચ જૂના મકાન કાઢીને નવા ફ્લેટમાં રહેવા ગયા હો તો કદાચ ફોટાનો અગ્નિ સંસ્કાર થઈ ગયો હોય માની ભેગા ભેગા. પણ એ ડોસીઓના ફોટા રહેતા હતા. અમારી ડોસીમાનો પણ એક ફોટો હતો છેલ્લે સુધી, અને ફોટો મેં મારી 13 વર્ષની ઉંમરે ડોસીમાને બહુ જીદ કરીને પડાવડાયેલો. પહેલ વહેલો ગામમાં કેમેરો આવ્યો, ડોસીમાને થયું ત્યાં કેમેરા વાળા આવ્યા છે, અમે બધા વળગ્યા કે માં તમારો ફોટો પાડવો છે. માં ને ફોટો હોય કોઈ દાડો? ફોટા કોણ પડાવે? એ તો નટનટી પડાવે, આપણે થોડા ફોટા પડાવવા. અમારી ડોસી ફોટો પડાવવા રાજી ન. અને તે કાળમાં મેનિયા એવો હતો કે જવાન માણસના ફોટા નહીં પાડવાના, ફોટા ગરડા માણસના પાડવાના, કારણ કે ક્યારે જતા રહે એનો બરોબર. એમનો ફોટો હોય તો યાદ આવશે. માને શણગાર્યા, તૈયાર કર્યા કે માં ચાલો ફોટો પડાવવાનો છે. ઘણી બધી બહસ થઈ. માન તે તૈયાર થયા ફોટો પડાવવા માટે. માન ન માન તેરા મહેમાન છોકરા જીદે ચડ્યા છે, બધા અમે 15 ભેગા થઈ ગયા અને માને તૈયાર કર્યા. માં કે ઉભારો જરા આવું છું. અમને એમ થયું કે પાણી બાણી પીવા ગયા હશે. માએ અંદર જઈને બારણું બંધ કરી દીધું. મેં કીધું આ ડોસી હોશિયાર નીકળી. અમે ધમ પછાડા કર્યા, બારણા ખટખટાયા. 10 મિનિટે માએ બારણું ઉગાડ્યું. માં અંદરથી બહાર આવ્યા. મેં કીધું માં શું કરતા હતા? તમે સાંભળશો, તમને આંખમાં આંસુ આવી જશે. માં કે ગાંડિયા ફોટો પડાવાય તો સામાયિકમાં પડાવાય, એમને ફોટો પડાવીને શું કરવા? એટલે મેં સામાયિકના કપડા પહેર્યા. બારણા બંધ કરીને માએ કપડા બદલ્યા, સામાયિકનો ડ્રેસ પહેર્યો, કટાસનું લીધું અને સ્થાપનાજીની જગ્યાએ પેલી ઘડિયાળ તો હતી નહીં, ઘડી આવતી હતી. એમાં 2 ગ્લાસ રહેતા, અવળા ને સવળા. ઉપરમાં રેતી ભરેલી હોય ને ધીરે 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 રેતી નીચે ઉતરે. 48 મિનિટમાં ઉપરનું બાઉલ ખાલી થાય, નીચેનું બાઉલ ભરાઈ જાય. એટલે સમજવાનું સામાયિક પૂરી. ક્યારેક ડોસીને ઉતાવળ આવી જાય તો 4 વખત હલાવી પણ નાખે, જલ્દી રેતી ઉતરવા માટે. આવી છૂટછાટ લઈ લેતા ગળીની અંદર. ડોસી ગળી લઈને બહાર આવ્યા, કટાસનું લઈને આવ્યા, ચરવડો લઈને આવ્યા. સરસ એક ઓટલો હતો, ઓટલા ઉપરમાં માજીને બેસાડ્યા અને કેમેરા વડે ઘોડી ગોઠવી અને પછી માનો ફોટો પાડવાની શરૂઆત કરી. અમારી માં તો હાથમાં માળા લઈને એકાકાર થઈ ગયા. નમસ્કાર મહામંત્રના જાપમાં માં એક તાન હતા. હવે પેલાને ફોટો પાડવાનો આંખ ઉઘડે તો ફોટો પાડે ને, એટલે પેલો ફોટા વાળો અમારી માને કે છે માં સ્માઈલ પ્લીઝ, માં સ્માઈલ પ્લીઝ. હવે અમારી ડોસી આંકડામાં સમજે સ્માઈલ પ્લીઝમાં ક્યાં કિયા જાય? આ નાટક ચાલ્યું, અમારું તો લાંબુ શૂટિંગ ચાલતું હતું. માજી મળતા હતા માં માળા ને કાનમાં જઈને માને કીધું કે માં હસો. આ ફોટા વાળો એમ કે છે કે માં જરા હસો. માં કે છે મારા રોયા હાથમાં માળા છે, હસવાનું હતું હશે, તારે પાડવો હોય તો પાડ, નહીં કર. પેલાને કેવું પડ્યું કે ભાઈ જેમ માં બેઠા છે એમ પાડી લે. અને માનું એ છેલ્લું સંભાળ. ગાજે ગાજે મહાવીરનું શાસન ગાજે.